નમસ્કાર. અત્યાર સુધી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ કોને સોંપવો એના નિયમો દરેક જિલ્લામાં અલગ અલગ હતા. હવે વિચાર કરો, આનાથી કેટલી બધી ગૂંચવણ ઊભી થતી હશે, ખરું ને? પણ હવે એ બધી મૂંઝવણનો અંત આવી ગયો છે, કારણ કે સમગ્ર રાજ્ય માટે એક નવી યુનિફોર્મ માર્ગદર્શિકા આવી ગઈ છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ નવા નિયમો શું છે અને એનાથી શાળાઓના વહીવટ પર શું અસર પડશે. તો સવાલ એ થાય કે આ ફેરફારની જરૂર શું કામ પડી? વેલ, કારણ એકદમ સીધું છે. પહેલાં કોઈ એક સૂત્રતા જ નહોતી, દરેક જગ્યાએ પોતાના અલગ નિયમો. એટલે જ આ નવા પરિપત્રનો મુખ્ય હેતુ એક જ છે: બધી જ શાળાઓ માટે એક સ્પષ્ટ, સમાન અને ગૂંચવણ વગરની પ્રક્રિયા બનાવવી. સિમ્પલ. અને હા, આ કોઈ સામાન્ય સૂચના નથી હો. આ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો એકદમ ઓફિશિયલ પરિપત્ર છે. મતલબ કે આ દસ્તાવેજ આ નવા નિયમોને કાયદેસર બનાવે છે. અને હવે આ જ નિયમો આખા ગુજરાતમાં લાગુ પડશે. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ નવી સિસ્ટમ છે શું અને એ કામ કેવી રીતે કરે છે? ચાલો, આ જે 2 વિકલ્પવાળી સિસ્ટમ છે એને જરા ડિટેલમાં સમજીએ. માની લો કે કોઈ શાળામાં આચાર્યની જગ્યા ખાલી પડી, તો હવે સવાલ એ છે કે એનો ચાર્જ કોને મળશે? આ પ્રશ્ન લગભગ દરેક શિક્ષક અને વહીવટકર્તાના મનમાં હશે જ. તો ચાલો એનો જ જવાબ મેળવીએ. તો જુઓ, આ નવી સિસ્ટમમાં મુખ્યત્વે 2 ઓપ્શન છે. પહેલો વિકલ્પ એ છે કે શાળાની આસપાસ 10 કિલોમીટરના દાયરામાં કોઈ એચટેટ ક્વોલિફાઈડ મુખ્ય શિક્ષક હોય તો ચાર્જ સૌથી પહેલા એમને સોંપવામાં આવશે. પણ જો એવા કોઈ શિક્ષક ઉપલબ્ધ ન હોય તો પછી આવે છે બીજો વિકલ્પ. એ જ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને ચાર્જ સોંપવામાં આવશે. આને યાદ રાખવાની એકદમ સહેલી રીત છે. પહેલા બહાર નજર કરો અને પછી અંદર. મતલબ કે પહેલા 10 કિલોમીટરની અંદર એચટીએટી શિક્ષકને શોધો. જો કોઈ ના મળે તો પછી શાળાના જ સૌથી સિનિયર શિક્ષકને જવાબદારી સોંપી દો. એ એકદમ સીધી વાત. ઓકે, તો આપણે સૌથી સિનિયર શિક્ષક એવો શબ્દ વાપર્યો. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે કે આ સિનિયોરિટી નક્કી કેવી રીતે થશે? આ બહુ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે આખી વાતનો આધાર આના પર જ છે. ચાલો જોઈએ કે નવા નિયમો આના વિશે શું કહે છે. અને આ સવાલ જરૂરી પણ છે, કારણ કે સિનિયોરિટી ગણવાની તો ઘણી બધી રીતો હોઈ શકે અને એનાથી જ બધી ગૂંચવણ શરૂ થાય. પણ સારી વાત એ છે કે નવા નિયમોમાં આ બાબતને એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. નિયમ બિલકુલ સાફ છે. સિનિયોરિટી એટલે માત્ર ને માત્ર સર્વિસ બુકમાં દાખલ થયાની તારીખ. બસ, જે શિક્ષક નોકરીમાં પહેલા જોડાયા એ જ સિનિયર ગણાશે. અહીં ઉંમર કે બીજી કોઈ લાયકાતની વાત નથી, ફક્ત જોડાવાની તારીખ જ જોવામાં આવશે. હવે આપણને ખબર છે કે મોટાભાગના નિયમોમાં અમુક અપવાદો કે ખાસ જોગવાઈઓ હોય જ છે. તો આ માર્ગદર્શિકામાં પણ એવી કેટલીક ખાસ બાબતો છે. ચાલો હવે એના પર એક નજર નાખીએ. તો શું એવા કોઈ ખાસ સંજોગો છે જેમાં કોઈ શિક્ષકને આ જવાબદારીમાંથી મુક્તિ મળી શકે? તો જવાબ છે હા, બિલકુલ. એના માટે એક ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને આ એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વની જોગવાઈ છે. દિવ્યાંગ શિક્ષકોને આ જવાબદારીમાંથી પૂરેપૂરી મુક્તિ આપવામાં આવી છે. એનો મતલબ એ કે જો તેઓ ઈચ્છે તો આચાર્યનો ચાર્જ લેવાની ના પાડી શકે છે, અને એમ કરવા બદલ એમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આપણે જે સિનિયોરિટીની વાત કરી, એટલે કે સર્વિસ બુકમાં જોડાવાની તારીખ, એનો ઉપયોગ ફક્ત અને ફક્ત આચાર્યનો ચાર્જ સોંપવા પૂરતો જ મર્યાદિત છે. આનો સીધો અર્થ એ થાય છે કે આ સિનિયોરિટીનો ઉપયોગ બઢતી, બદલી કે બીજા કોઈ સર્વિસને લગતા લાભો માટે નહીં કરી શકાય. એ બધા માટેના નિયમો અલગ છે અને એ યથાવત રહેશે. ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય એ માટે આ સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી હતી. ચાલો હવે સૌથી ગંભીર અને મહત્વના સવાલ પર આવીએ. જો કોઈ શિક્ષકને ચાર્જ સોંપવામાં આવે અને એ ના પાડી દે તો શું? એના પરિણામો શું હોઈ શકે? સ્વાભાવિક છે કે એવું બની શકે કે કોઈ શિક્ષક આ વધારાની જવાબદારી લેવા ન પણ માંગતા હોય. તો એવા કેસમાં નિયમો શું કહે છે? ચાલો જાણીએ. આ બાબતે પરિપત્રમાં કોઈ જ સ્પષ્ટતા નથી. નિયમ એકદમ કડક છે. દિવ્યાંગ શિક્ષકોના અપવાદ સિવાય જો કોઈ પણ શિક્ષક યોગ્ય કારણ આપ્યા વગર આચાર્યનો ચાર્જ લેવાની ના પાડે તો એમની સામે નિયમ મુજબ શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે.
તો ચલો ફટાફટ આ આખી વાતના મુખ્ય મુદ્દાઓ ફરીથી જોઈ લઈએ. પહેલું, હવે આખા રાજ્યમાં એક સમાન પ્રક્રિયા છે. બીજું, પ્રાથમિકતા 10 કિલોમીટરની અંદરના એચટીએટી શિક્ષકને મળશે. ત્રીજું, જો એ ઉપલબ્ધ ન હોય તો શાળાના જ સિનિયર શિક્ષકને ચાર્જ મળશે. ચોથું, સિનિયરિટીનો આધાર ફક્ત સર્વિસ બુકની તારીખ રહેશે. પાંચમું, દિવ્યાંગ શિક્ષકોને આમાંથી મુક્તિ છે. અને છેલ્લે, વ્યાજબી કારણ વગર ના પાડવા પર શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. હવે જ્યારે આખી પ્રક્રિયા એકદમ સ્ટેન્ડર્ડ અને સ્પષ્ટ થઈ ગઈ છે, તો શું આનાથી શાળાઓની વહીવટી સંસ્કૃતિમાં કોઈ સકારાત્મક બદલાવ આવશે? શું આનાથી નેતૃત્વની ગુણવત્તા સુધરશે? વેલ, આ એવા સવાલો છે જેના જવાબ તો આવનારો સમય જ આપશે.